દાહોદમાં નળ સે જળ યોજના અધૂરી। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠનનું આંદોલન માટે એલાન। દરેક ગામની પંચાયત કચેરીની લેશે મુલાકાત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજના સંપૂર્ણપણે અમલમાં ન આવી હોવાના આક્ષેપ સાથે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। સંગઠનના નેતાઓએ જણાવ્યું હતું કે સરપંચ, તલાટી કમ મંત્રી અને ગામની પાણી સમિતિની નિષ્ક્રિયતાને કારણે દાહોદ જિલ્લાના અનેક ગામોમાં લોકો આજે પણ પીવાના પાણીથી વંચિત છે। સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રીમતી તરલાબેન હઠીલા, પ્રદેશ અધ્યક્ષ અલ્કેશભાઈ કિશોરી તેમજ અન્ય હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રત્યેક ગામના સંપ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે તેમજ મોટા ભાગના ઘરો સુધી નળની સુવિધા પણ આપવામાં આવી છે। ટાંકીથી ઘર સુધી પાણી પહોંચાડવાની જવાબદારી સંબંધિત ગ્રામ પંચાયત, સરપંચ, તલાટી કમ મંત્રી અને પાણી સમિતિની હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। નાના મોટા ખર્ચ માટે ₹50,000 સુધીનો ખર્ચ ગ્રામ પંચાયત સ્વતંત્ર રીતે કરી શકે છે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। સંગઠને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે તેઓ દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામની ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ નળ સે જળ યોજના પૂર્ણ કરવા માટે આગ્રહ કરશે અને જરૂર હોય ત્યાં જન આંદોલન પણ કરશે। આ પ્રસંગે સંગઠનના દાહોદ જિલ્લા પ્રભારી સનુભાઈ સંગાડા, જિલ્લા પ્રમુખ સુનિલભાઈ ભુરિયા સહિત સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, દાહોદ। જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દ્વારા આજે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળીને નળ સે જળ બાબતે અમે રજૂઆત કરી છે। આજે જે 2 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં છપાવ્યું હતું કે 700 કરોડના ખર્ચ હોવા છતાં પણ 200 ગામો હજી પણ એક પણ ટીપું પાણી વિહોણા છે। લગભગ 3 વર્ષ થઈ ગયા। સમગ્ર દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામની અંદર પ્રત્યેક ઘર સુધી નળ બેસાડેલા છે પણ પીવાનું પાણી હજી ક્યાંય સુધી પહોંચ્યું નથી। એટલે આજે એ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરતા સાહેબશ્રીએ અમને ખૂબ સારી જાણકારી આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વાસ્મો એજન્સી મારફતે દરેક ગામના પ્રત્યેક ઘર સુધી લગભગ નળો તો બેસાડી દેવામાં આવ્યા છે પણ જે સંપ છે એ સંપ સુધી તો પાણી સરકારે પહોંચાડી આપ્યું છે પણ હવે પછીની જે જવાબદારી છે એ તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી તથા દરેક ગામની જે પાણી સમિતિ છે પાણી સમિતિની રહેશે। અને જો જ્યાં કંઈ પણ મોટર બળી ગઈ હોય, વાયરનો પ્રશ્ન હોય કે જે નાના મોટા પ્રશ્નો હોય તો આ નાના મોટા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ડીડીઓ સાહેબે લગભગ ₹50,000 સુધી ગ્રામ પંચાયત પોતાના નાણાં પંચમાંથી કે સ્વભંડોળમાંથી આ ખર્ચ કરી શકે છે એવો ઓર્ડર પણ કરેલો છે। એટલે હવે જરૂરિયાત છે કે પ્રત્યેક ગામના સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીને અમે રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ કારમાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તકલીફ પડી રહી છે, ઘરે ઘરે પાણીની તકલીફ છે તો આપ દરેક સરપંચશ્રી અને તલાટી કમ મંત્રી અને પાણી સમિતિ જે ઓન પેપર બનેલી છે એ પાણી સમિતિને બનાવો અને જલ્દીથી જલ્દી પ્રત્યેક ઘર સુધી આ પીવાનું પાણી પહોંચાડે એવી અમારી વિનંતી છે। અને આવનારા સોમવારથી જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામની અંદર જ્યાં જ્યાં નળ સે જળનું પાણી નથી આવતું દરેક ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અને ડીડીઓ સાહેબ દ્વારા જે અમને જે માહિતી આપી છે એ માહિતી બાબતે અમને ચર્ચા કરી અને વહેલી તકે પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે એ રીતનું કાર્ય જય બિરસા મુંડા આદિવાસી સંગઠન કરવા જઈ રહ્યું છે। આજે અમે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન તરફથી માનનીય ડીડીઓ સાહેબ દાહોદને નળ સે જળ યોજના બાબતે આવેદનપત્ર આપ્યું। એમાં પહેલાં અમે રજૂઆત કરી કે 700 કરોડ રૂપિયા વપરાઈ ગયા છતાં પણ 200 ગામો સુધી હજુ પાણીનું એક ટીપું નથી પહોંચ્યું। એ સમાચાર પત્રના માધ્યમથી અમે એ જાણકારી મેળવી અને માનનીય ડીડીઓ સાહેબને રૂબરૂ મુલાકાતનો સમય માંગીને અમે આજે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન સાહેબની મુલાકાતે આવ્યા હતા। એમને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબે અમને ખૂબ સારી સમજણ પણ આપી છે કે જે કંઈ જવાબદારી છે એ ગામના સરપંચની છે એવું માનનીય ડીડીઓ સાહેબે
અમને ખૂબ સારી સમજણ આપીને આ વાત સમજાવી છે અને અમને આજે જે કંઈ ખૂટતી કડીઓ છે કે જેનાથી પાણી પહોંચ્યું નથી એ બાબતે અમે રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આપનું નામ? તરુલતાબેન હઠીલા, જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન પ્રભારી, ગુજરાત.